તો ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું। વડોદરામાં મનરેગા કૌભાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ કાર્યવાહી કરી। ગ્રામસેવક, ટેકનિકલ આસિસ્ટન્ટ અને તલાટીની બદલી કરવામાં આવ્યા। સાથે સરપંચ અને તલાટીને પણ નોટિસ ફટકારવામાં આવી છે। વરણામાં પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધાયો। ત્યારે ગામમાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું। મૃતક મહિલાના નામે હાજરી પૂરી અને ઉચાપત થતી હતી। ગામમાં તમામ શ્રમિકોના જોબ કાર્ડની તપાસ કરવામાં આવશે અને જો કોઈ પણ ખોટું જણાશે તો તેની સામે પગલાં પણ લેવામાં આવશે। અલગ અલગ તબક્કાવાર 5 તબક્કામાં કુલ 17,925 રૂપિયા જમા થયા છે। પણ અરજદારશ્રીનું કહેવું એવું છે, લાલજીભાઈનું, કે આ પૈસા મારા માતૃશ્રીના મૃત્યુ પામ્યા પછી કામ ઉપર એમને બતાવવામાં આવ્યા છે અને એ પૈસા ખાતામાં જમા થયા, પણ એ ખાતા અમોએ ઉપાડ્યા નથી। આવી એમણે એક ધોરણસરની ફરિયાદ કરી। એના આધારે અમોએ ફરિયાદના આધારે તપાસ કરાવી અને માનનીય ડીડીઓ સાહેબની સૂચનાથી એસપી સાહેબનો એક પ્રાથમિક અહેવાલ મેળવવાનું અમે નક્કી કર્યું। એસપી સાહેબના અહેવાલના આધારે અમે ગ્રામ રોજગાર સેવક અને ટેકનિકલ આસિસ્ટન્ટ, જે આમાં સીધા ઇન્વોલ્વ હતા, એ બેની તાત્કાલિક બદલી કરી અને એ બંને સામે ખાતાકીય તપાસની પણ પ્રક્રિયા શરૂ કરી। સાથે સાથે તલાટી અને સરપંચ એ ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળના કર્મચારી અથવા પદાધિકારી છે, એટલે એમની સામે પણ પંચાયત અધિનિયમ હેઠળ જે કાર્યવાહી કરવા પાત્ર છે એ નાયબ જિલ્લા વિકાસ અધિકારીને એ વખતે લખી દેવામાં આવ્યું હતું। કુલ રૂપિયા 17,925 આ ગંગાબેનના એકાઉન્ટમાં બેંક HDFC બેંક વાસના રોડ ભાયલી ખાતે જમા થયેલા અને એ પૈસા કોઈ અન્ય ઈસમે ATMમાંથી ઉપાડી લઈ આ મનરેગા યોજના ની ચીટ કરેલ હોય, જેથી એ બાબતે TDO વડોદરા નાઓએ માધુરીબેન પટેલ નાઓએ અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે।